પ્રશ્ન: એક કુટુંબના સભ્યોમાં તેમનો એકબીજા પ્રત્યે પ્રેમ અને કાળજી કેવી રીતે દર્શાવે છે? જવાબ: કુટુંબ એ સહકાર અને સંસ્કારની પાઠશાળા છે. કુટુંબ સાથે રહેલી વ્યક્તિઓ એકબીજાની પૂરક બનીને રહે છે. તેઓ પરસ્પરની સંભાળ રાખે છે. કુટુંબમાં દાદા-દાદી, બાળકો કે બીમાર વ્યક્તિ વગેરેની સાર સંભાળની કાળજી કે મદદ માટે ઘરના બધા જ સભ્યો હંમેશા તૈયાર રહે છે. મમ્મીના કામમાં મોટી બહેનની મદદ કરે છે. પપ્પાના અમુક કામોમાં મોટી બહેન અને મમ્મી હંમેશા મદદ કરે છે. પ્રશ્ન: સાતોડિયા રમત કેવી રીતે રમી શકાય? જવાબ: સાતોડિયા રમત માટે 7 ચપટા એકબીજા ઉપર ગોઠવી શકાય તેવા પથ્થર અને એક દડાની જરૂર હોય છે. રમત માટે એક સરખા ધરાવતા ખેલાડીઓની 2 ટીમ બનાવવામાં આવે છે. પહેલી ટીમ એક ઉપર એક એમ 7 પથ્થર ગોઠવે છે. બીજી બાજુ ટીમ દડો મારીને પથ્થરને પાડે છે. પથ્થર પડી જાય એટલે જે ટીમ પથ્થર પાડ્યો હોય તે ટીમ દડો મારીને તેમને રોકવાનો પ્રયાસ કરે છે. જે ટીમ સાથે પથ્થર સફળતાથી ગોઠવે છે તે ટીમ જીતી જાય છે. રમતો રમવાથી આપણને શા ફાયદા થાય છે? જવાબ: રમતો રમવાથી આપણને 4 ફાયદા થાય છે. 1. આપણા શરીરની ચપળ અને તંદુરસ્ત બને છે. 2. આપણામાં વિવિધ કૌશલ્યનું ઘડતર થાય છે. 3. આપણામાં સમૂહ જીવનની ભાવના વિકસે છે. 4. આપણામાં ખેલ દિલગીરીની ભાવના વિકસે છે. સંતાકૂકડીની રમત કઈ રીતે રમી શકાય? જવાબ: સંતાકૂકડીની રમત માટે બધા બાળકો ભેગા થઈ દાવ કોણ લેશે તે નક્કી કરે છે. જેણે દાવ આવે તે એક ઝાડ અથવા દિવાલ પાસે ઊભા રહીને આંખો બંધ કરીને નક્કી કરેલી સંખ્યા સુધી મોટેથી ગણે છે. ત્યાં સુધીમાં બીજા બધા બાળકો અલગ અલગ જગ્યાએ છુપાઈ જાય છે. સંખ્યા પૂરી થયા પછી દાવ લેનાર બાળકોને શોધવાનું શરૂ કરે છે. કોઈ બાળક દેખાય તો તે દોડીને ઝાડ કે દિવાલ પાસે આવી તેનું નામ લઈને થપ્પો બોલે છે. જો છુપાયેલો બાળકનો દાવ લેનાર પહેલા ઝાડ કે દિવાલને અડી જઈને થપ્પો બોલે તો તે બચી જાય છે. જો દાવ લેનાર આ રીતે બધા બાળકોને શોધીને થપ્પો કરે તો સૌ પ્રથમ પકડાયેલું બાળકને દાવ આવે છે. આ રીતે આ રમત ચાલુ રહે છે. પ્રાણીઓને કુટુંબનો ભાગ બનાવવો એટલે શું? આપણે કયા પ્રાણીઓને કુટુંબનો ભાગ બનાવી શકાય છીએ? પ્રાણીઓને કુટુંબનો ભાગ બનાવવો એટલે તેને પાલતુ બનાવી, તેમને પ્રેમ કરવો અને તેમની સંભાળ રાખવી. આપણે ગાય, ભેંસ, કૂતરો, પોપટ, બિલાડી અને બકરી જેવા પ્રાણીઓને કુટુંબનો ભાગ બનાવી શકાય છે.